ભારતના ઇતિહાસમાં જ્યારે જ્યારે પણ ગદ્દારીની વાત આવે છે તો આ 5 રાજાઓના નામ અચૂક યાદ આવે, જેમની દગાખોરીને કારણે ભારતને સૌથી મોટું નુકસાન પહોંચાડ્યું અને ભારત ગુલામીની ગર્તામાં ધકેલાઈ ગયું. આજે આપણે જાણીશું દેશના એ 5 મોટા દગાખોરો વિશે, જેમણે જેનું નમક ખાધું તેની જ નમક હરામી કરી. ભારતનો ઇતિહાસ સંઘર્ષ, સાહસ, શૌર્ય અને વિજયથી ભરેલો છે. આ દેશના અનેક મહાન શાસકોએ માતૃભૂમિની રક્ષા પોતાના પ્રાણની આહુતિ આપી છે. પરંતુ સૌથી મોટી દુઃખદ વાત એ છે કે અનેક વખત દેશે ગદ્દારોને કારણે ગુલામી ભોગવી છે. એક તરફ દેશને બચાવવા માટે દેશભક્તો લડી રહ્યા હતા, તો કેટલાક એવા પણ હતા જેમણે પોતાના અંગત સ્વાર્થ માટે દેશ સાથે દગો કર્યો. આવા જ ગદ્દારોએ દેશને દુશ્મનોના હાથે સોંપી દીધો. ભારતે જ્યાં શિવાજી મહારાજ, મહારાણા પ્રતાપ અને ભગતસિંહ જેવા વીર પુરુષો આપ્યા છે, ત્યાં જ કેટલાક એવા ગદ્દારો પણ છે. જો આ ગદ્દારો દેશમાં જન્મ્યા જ ન હોત તો કદાચ ભારત ક્યારેય ગુલામ બન્યું જ ન હોત. તેઓના એક પગલાને કારણે વિદેશી શાસકો માટે ભારત પર કબજો મેળવવો અને સંચાલન કરવું વધુ સરળ બની ગયું. આ ગદ્દારોમાં સૌથી પહેલા આવે છે જયચંદ. જયચંદ કન્નૌજના ગહડવાલ વંશનો શાસક હતો. 12મી સદીમાં ભારતમાં રજપૂત શાસકોનું શાસન હતું. ત્યારે જયચંદ એક મોટો રાજા હતો. જયચંદને મહાપરાક્રમી રાજા પૃથ્વીરાજ ચૌહાણની ઘણી ઈર્ષા હતી. તે એટલી હદે ઈર્ષામાં બળી મરતો હતો કે તેમણે પૃથ્વીરાજને હરાવવા વિદેશી આક્રમણ કરતા મુઘલ શાસક મોહમ્મદ ઘોરી સાથે હાથ મિલાવી લીધા. જ્યારે મોહમ્મદ ઘોરી ભારત પર આક્રમણ કરી રહ્યો હતો ત્યારે જયચંદે પૃથ્વીરાજ ચૌહાણ સામે વિશ્વાસઘાત કર્યો અને વિદેશી આક્રમણકર્તાને સહાયતા કરી. જયચંદ અને પૃથ્વીરાજ ચૌહાણની દુશ્મની પાછળ 2 મુખ્ય કારણો હતા, જેમાં એક હતું રાજકીય સંઘર્ષ. જયચંદ અને પૃથ્વીરાજ બંને શક્તિશાળી રાજપૂત રાજા હતા. પૃથ્વીરાજ ચૌહાણ દિલ્હી અને અજમેરના શાસક હતા, જ્યારે જયચંદ ગહડવાલ વંશના શાસક તરીકે કન્નૌજ પર રાજ કરતો. બંનેના શાસન ક્ષેત્ર વચ્ચે સંઘર્ષ હતો અને તેઓ એકબીજાને પક્ષપાતી અને દ્રોણી માનતા. રાજકીય દુશ્મનાવટ સિવાય સંયોગિતાની ઘટના પણ આ વિવાદ માટે જવાબદાર છે. સંયોગિતા જયચંદની પુત્રી હતી અને પૃથ્વીરાજ ચૌહાણ સાથે પ્રેમ કરતી. જયચંદ એ લગ્નને માન્યતા આપવા માંગતો ન હતો. જયચંદે સંયોગિતાના સ્વયંવરમાં પૃથ્વીરાજ ચૌહાણને આમંત્રિત ન કર્યા અને તેના વિરોધમાં એક કઠપુતળીની મૂર્તિ બનાવી. પરંતુ પૃથ્વીરાજ ચૌહાણ સંયોગિતાને ભગાડી ગયા, જેનાથી જયચંદ ખૂબ ગુસ્સે થયો અને તેણે પૃથ્વીરાજ ચૌહાણ સામે બદલો લીધો. વર્ષ 1191માં પૃથ્વીરાજ ચૌહાણ અને મોહમ્મદ ઘોરી વચ્ચે પ્રથમ તરાઈનું યુદ્ધ થયું, જેમાં પૃથ્વીરાજે જીત મેળવી. મોહમ્મદ ઘોરીને હરાવ્યા પછી જયચંદે પૃથ્વીરાજ ચૌહાણને નબળા પાડવા માટે મોહમ્મદ ઘોરી સાથે ગઠબંધન કર્યું. 1192માં બીજા તરાઈના યુદ્ધમાં જયચંદે મોહમ્મદ ઘોરીને સહાય કરી. જયચંદે મોહમ્મદ ઘોરીને ભારતની રાજકીય પરિસ્થિતિ અને પૃથ્વીરાજની સેનાની ગતિવિધિઓ વિશે જાણકારી આપી. જયચંદે પૃથ્વીરાજને સમર્થન આપવાની જગ્યાએ વિદેશી આક્રમણકારને મદદ આપી, જેના કારણે પૃથ્વીરાજ યુદ્ધમાં હારી ગયા અને તેને બંદી બનાવી લેવામાં આવ્યા. ક્રૂર ઘોરીએ પૃથ્વીરાજ ચૌહાણની હત્યા કરી નાખી અને ભારત પર મુસ્લિમ શાસનનો યુગ શરૂ થયો. જો જયચંદ ઘોરીને મદદ ન કરતો તો તે ક્યારેય પૃથ્વીરાજને હરાવવામાં સફળ ન રહેતો. જયચંદે મોહમ્મદ ઘોરીને સહાય કરવાના કારણે ભારતીય સંસ્કૃતિ અને શાસન પદ્ધતિ પર વિદેશી કબજો થયો. અંદરો અંદરની લડાઈ અને ભારતીય રાજાઓ વચ્ચે એકતા ન હોવાના કારણે વિદેશી તાકાતો વધુ મજબૂત બની. ભારતીય ઇતિહાસમાં માનસિંહનું નામ પણ ગદ્દાર તરીકે નોંધાયેલું છે. માનસિંહ એક એવો રાજપૂત રાજા હતો જેણે પોતાની જાતિ અને રાજપૂત સમાજ માટે ગૌરવ લાવવાને બદલે મુઘલ શાસન પ્રત્યે વફાદારી દર્શાવી. જ્યારે મહારાણા પ્રતાપ મુઘલ શાસન સામે મેવાડના ગૌરવ માટે લડી રહ્યા હતા, ત્યારે રાજા માનસિંહ અકબરના સાથી અને એક મુખ્ય મુઘલ સેનાપતિ તરીકે પોતાની ઓળખ બનાવી રહ્યા હતા. માનસિંહનો જન્મ 1550માં રાજપૂત કચવાહા વંશમાં થયો હતો. તે આંબેર, આજનું જયપુરનો શાસક હતો. તે રાજપૂત રાજવી પરિવારમાંથી આવતો હતો, છતાં તેણે મુગલો સાથે સંધિ કરી અને અકબરના દરબારમાં ઊંચું સ્થાન પ્રાપ્ત કર્યું. તે અકબરનો વિશ્વાસપાત્ર દરબારી અને સેનાપતિ બની ગયો. અકબરની રાજપૂતો સાથે સંધિ કરવાની નીતિ માત્ર યુદ્ધ પૂરતી જ સીમિત ન રહી, પરંતુ લગ્ન સંબંધોમાં પણ આગળ વધી. જોધાબાઈ હીરાકુંવર, જેમના લગ્ન અકબર સાથે થયા હતા, તે રાજા માનસિંહની સગી બહેન હતી. આ સંબંધને કારણે માનસિંહ અકબરની ખૂબ નજીક આવી ગયો. 18 જૂન 1576ના રોજ હલ્દી ઘાટીના યુદ્ધમાં જ્યારે મહારાણા પ્રતાપ ઓછા સૈનિકો સાથે લડી રહ્યા હતા,
ત્યારે માનસિંહ મુઘલ સેનાપતિ તરીકે અકબર તરફથી લડી રહ્યો હતો. જો માનસિંહે રાજપૂતોનો પક્ષ લઈને પ્રતાપને સાથ આપ્યો હોત તો કદાચ મુઘલોની દાદાગીરી હલ્દીઘાટીએ જ સમાપ્ત થઈ ગઈ હોત. 18 જૂન 1576ના રોજ હલ્દીઘાટીનું યુદ્ધ મહારાણા પ્રતાપ અને અકબરની મુઘલ સેના વચ્ચે થયું. આ યુદ્ધ મેવાડની સ્વતંત્રતા માટે મહારાણા પ્રતાપે લડ્યું હતું, જ્યારે મુઘલ સેના રાજા માનસિંહના નેતૃત્વ હેઠળ યુદ્ધ લડી રહી હતી. આ યુદ્ધમાં એક તરફ મહારાણા પ્રતાપની મેવાડની રાજપૂત સેના હતી, જ્યારે બીજી તરફ રાજા માનસિંહ અને અશરફ અલી ખાને નેતૃત્વ કરેલી મુઘલ સેના હતી. યુદ્ધમાં ભીષણ સંઘર્ષ થયો, જેમાં મહારાણા પ્રતાપે પોતાની વીરતા દર્શાવી. તેમનો ઘોડો ચેતક પણ આ યુદ્ધમાં શહીદ થયો. આ લડાઈમાં મુઘલોની સંખ્યા ઘણી વધારે હતી, જ્યારે મહારાણા પ્રતાપ પાસે માત્ર પોતાના મેવાડી સેનાપતિઓ હતા. તેમ છતાં પ્રતાપે યુદ્ધમાં આક્રમકતા જાળવી રાખી, પરંતુ રાજા માનસિંહના સુયોજિત હુમલાઓ અને મોટાભાગના રાજપૂત રાજાઓના સહકારના અભાવે તેઓએ પીછેહટ કરવી પડી. જો માનસિંહે રાજપૂતોનો પક્ષ લઈને પ્રતાપને સાથ આપ્યો હોત તો કદાચ મુઘલોની દાદાગીરી હલ્દીઘાટીએ જ સમાપ્ત થઈ ગઈ હોત. ભારતના ઇતિહાસમાં કેટલાક એવા પાત્રો છે જેમની ગદ્દારી દેશ માટે ભારે પડી. મીર જાફર એ એવું જ એક પાત્ર છે જેનાથી ભારતમાં અંગ્રેજી શાસનની શરૂઆત થઈ. આ વ્યક્તિને નમકહરામ અને ગદ્દાર તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે તેણે અંગ્રેજો સાથે મળીને પોતાના જ શાસક સિરાજુદ્દૌલાને દગો આપ્યો અને ભારતમાં ગુલામીની શરૂઆત થઈ. પ્લાસીનું યુદ્ધ ભારતના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ યુદ્ધ તરીકે ઓળખાય છે. 23 જૂન 1757ના રોજ શરૂ થયેલા આ યુદ્ધમાં એક તરફ બંગાળનો નવાબ સિરાજુદ્દૌલા હતો, જે પોતાની સ્વતંત્રતા બચાવવા માટે ઈસ્ટ ઇન્ડિયા કંપની સામે યુદ્ધ લડી રહ્યો હતો. બીજી તરફ અંગ્રેજો, જેઓ રોબર્ટ ક્લાઇવના નેતૃત્વમાં લડી રહ્યા હતા. એ સમયે અંગ્રેજો પાસે માત્ર 3000 સૈનિકો હતા, જ્યારે સિરાજુદ્દૌલા પાસે આશરે 50,000 સૈનિકો હતા અને મીર જાફર તેની સેના સંભાળી રહ્યો હતો. પરંતુ મીર જાફરે રોબર્ટ ક્લાઇવ સાથે ગુપ્ત સંધિ કરીને યુદ્ધમાં સિરાજુદ્દૌલા સાથે દગો કર્યો. તેણે સેનાને યુદ્ધમાં ભાગ લેતા રોકી રાખી. આથી સિરાજુદ્દૌલાને સૈનિકો ઓછા પડવા લાગ્યા અને માત્ર 3 કલાકમાં નવાબ હારી ગયો અને અંગ્રેજોની હારેલી બાજી જીતમાં પલટાઈ ગઈ. પ્લાસીનું યુદ્ધ જીત્યા પછી અંગ્રેજો માટે ભારત પર શાસન કરવું વધુ સરળ બની ગયું. પ્લાસી યુદ્ધ પછી રોબર્ટ ક્લાઇવે મીર જાફરને બંગાળનો નવાબ બનાવી દીધો. મીર જાફરની ગદ્દારી માત્ર બંગાળ પૂરતી સીમિત ન રહી, તેની સમગ્ર ભારત પર અસર જોવા મળી, જેના કારણે બંગાળમાં અંગ્રેજોનો કબજો મજબૂત થયો. બંગાળમાં લૂંટ શરૂ થઈ અને 1765 સુધીમાં કંપની શાસન સ્થાપિત થયું. અંગ્રેજોની લશ્કરી શક્તિ વધી, જેનાથી તેઓ આગળ ભારતના અન્ય ભાગો પણ કબજે કરવા લાગ્યા. બંગાળના ખજાના લૂંટાયા. આગળ જઈને 1857 સુધીમાં આખા ભારતમાં અંગ્રેજોનું શાસન ફેલાઈ ગયું. મીર જાફર માત્ર બંગાળ માટે જ નહીં, પણ આખા ભારત માટે એક ગદ્દાર સાબિત થયો. પ્રાચીન ભારતના ઇતિહાસમાં રાજા અભિરાજ એક એવું નામ છે જે વિશ્વાસઘાતી તરીકે ઓળખાય છે. તે પોરસનો દુશ્મન હતો અને તેની ઈર્ષ્યાના કારણે એલેક્ઝાન્ડરને સાથ આપ્યો. એલેક્ઝાન્ડરે જ્યારે ભારત પર હુમલો કર્યો ત્યારે રાજા અભિરાજે તેને માર્ગદર્શન આપ્યું અને પોરસ સામે તેને મદદ કરી. જો કે પોરસે ખૂબ બહાદુરીથી લડાઈ લડી, પણ અંતે એલેક્ઝાન્ડર વિજયી રહ્યો. જો રાજા અભિરાજે ગદ્દારી ન કરી હોત તો એલેક્ઝાન્ડર ભારત પર વધુ કબજો ન કરી શક્યો હોત. જાફર ખાન દક્ષિણ ભારતનો એક શાસક હતો જે મુઘલો માટે કામ કરતો હતો. જ્યારે દક્ષિણ ભારતના રાજાઓ મુઘલ શાસન સામે લડી રહ્યા હતા ત્યારે જાફર ખાને ગદ્દારી કરી. તેણે દક્ષિણ ભારતના રાજાઓ સામે મુઘલોને મદદ કરી અને તેમનું શાસન મજબૂત કર્યું. તેની ગદ્દારીના કારણે દક્ષિણ ભારતમાં મુઘલોનું શાસન વધુ મજબૂત થયું. જો જાફર ખાને દેશદ્રોહ ન કર્યો હોત તો દક્ષિણ ભારતની સંસ્કૃતિ અને શાસન વધુ મજબૂત થઈ શકત.